જૂનાગઢના સાંથલપુર ગ્રામ પંચાયતના સરપંચની ચીમકી અને ગામનો રસ્તો ન બનતા સભ્યો સહિત સરપંચ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે। છેલ્લા 3 વર્ષથી ગામના રસ્તાની બિસ્માર હાલત છે। ધારાસભ્ય, સાંસદ સહિતના લોકોને રજૂઆત છતાં રસ્તો બન્યો નથી। વારંવાર રજૂઆત છતાં રસ્તો ન બનાવતા પંચાયતના સભ્યો નારાજ છે। ભાજપમાં જ હોવા છતાં કામો ન થતા હોવાનો બળાપો કાઢી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી આ વંથલી માણાવદર તે સાતરપુરનો જે આરએનબી સ્ટેપનો રસ્તો છે એ સાવ તૂટી ગયો છે। ત્યાં ડામર રોડનું નામો નિશાન નથી। 3 કિલોમીટરનો રસ્તો છે। એ તંત્રમાં અને રાજકારણમાં અમે ઉપલા લેવલ સુધી એમની અરજીઓ ને ફરિયાદ પણ કરેલી છે। એ છતાં પણ ત્યાં રસ્તાઓના કામ થતા નથી। અમે ભાજપ સાથે જોડાયેલા છીએ, વિકસિત સરકાર સાથે જોડાયેલા છીએ, છતાં અમારા કામ થતા નથી। જો અમારા કામ ન થતા હોય તો અમે આ પદનું રાખીને શું કામ? તેથી મેં અને અમારા સભ્યોએ એ નિર્ણય કર્યો છે કે સાર્વત્રિક અમે રાજીનામું આપીએ। અમારે રસ્તાની માગણી છે કે ભાઈ રોડ તમે બનાવી દો। તો મનસુખ માંડવિયા અને ધારાસભ્ય આવ્યા પણ કાંઈ જવાબ મળ્યો નથી અમને। તો અમે પંચાયતને કીધું કે ભાઈ તમારાથી જો રોડ ના થાય એમ હોય તો તમે રાજીનામું દઈ દો, એટલે એ લોકો રાજીનામું દેવા તૈયાર છે। મુશ્કેલી અત્યારે જો કોઈ હાજુ માનવું હોય ને તો અમારે પૂગવામાં બહુ તકલીફ।